દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ દુમણ ગામ બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગઈ હતી। ત્યારે સવારે બાપા સીતારામ સેવા ભજન મંડળની જાણ થતાં વિષ્ણુભાઈ તથા મંડળના બીજા સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી જેસીબી બોલાવી રેસ્ક્યુ કરાયું હતું। આજના સમયમાં જ્યારે લોકો પોતાની વ્યસ્ત દિનચર્યામાં મશગુલ હોય છે, ત્યારે વડોદરાના દુમણ ગામે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવા મળ્યું હતું। ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક ખુલ્લી ગટરમાં અચાનક એક ગાય ખાબકી હતી। ગટર સાંકડી અને ઊંડી હોવાને કારણે અબોલ જીવ ગભરાઈ ગયો હતો અને બહાર નીકળવા માટે વલખા મારી રહ્યો હતો। બાપા સીતારામ જેવા સેવા ભજન મંડળના સભ્યો સાબિત કરી દીધું કે માત્ર ભજન કીર્તિને પૂરતું મર્યાદિત નથી, પરંતુ સાચા અર્થમાં પીડિત જીવોને વહારે આવવું એ જ સાચી ભક્તિ છે। વિષ્ણુભાઈ અને તેમની આખી ટીમના આ કામગીરી સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। ગાયની સ્થિતિ ગંભીર જોઈ વિષ્ણુભાઈએ સમસ્ત સૂત્ર વાપરી તુરંત જેસીબી મશીનની વ્યવસ્થા કરી હતી। જીવના જોખમે ગટરમાં ઉતરી ગાયને પટ્ટા વડે સુરક્ષિત રીતે બાંધી હતી અને સફળ બચાવ કર્યો હતો। જેસીબીની મદદથી અત્યંત સાવધાનીપૂર્વક ગાયને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ગ્રામજનોએ સાથ આપ્યો હતો। જય બાપા સીતારામ। આજરોજ દુમણ ગામે બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગયેલી હતી। ગઈકાલ રાતથી સવારે બાપા સીતારામ ભજન મંડળને જાણ થતાં તાત્કાલિક વિષ્ણુભાઈ તથા બીજા ગામના 2-5 ભાઈઓ ભેગા મળી જીસીબી બોલાવીને એનું રેસ્ક્યુ કરેલું છે। ગાય સારી રીતે બહાર નીકળી ગયેલી છે। તો મારે એક જ વસ્તુ કહેવું છે મંડળ તરફથી કે ભાઈ, જો ગાય આપણે રાખતા હોય તો એની વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવી જોઈએ। જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી તમે એનું પાલન કરો છો, પછી આવી રીતે ગાયને છૂટી મૂકી દીધા પછી આવી રીતે જ્યારે નુકસાન થાય છે ત્યારે કોઈ જોવા પણ આવતું નથી। તો મહેરબાની કરી આપણે ગાય રાખીએ તો એની સાર સંભાળ પણ રાખવી જોઈએ। આ મૂંગું જનાવર છે, આવી રીતે ફસાઈ જાય તો એને આ તો ખબર પડી બાપા સીતારામ મંડળને, એટલે તાત્કાલિક દોડી આવ્યા અને જો ના ખબર પડી હોત તો ત્યાંનું મૃત્યુ થઈ શકતું હતું। તો મહેરબાની કરી આપણે જે કોઈ પણ રાખતા હોય પશુઓ એને ધ્યાન રાખવું જોઈએ, આવી રીતે છૂટા ના મૂકવા જોઈએ। જન સેવા એ પ્રભુ સેવા। જય બાપા સીતારામ।